વેલકમ બેક એવરીવન ટુ અવર ચેનલ. આજે તો શું જીમ થયું ને શું જીમ ન થયું, શું થયું શિવાની? આજે જીમ સરખું થયું કે ન થયું? કા ન થયું? હે કેતા ખરા? લે આટલું બધું ઓલું શું નાટક ખોટા કરવા? નાટક તેવા કરે તો એમ થાય કે સુઈ થઈ ગયું એ છે. શું કામ જીમ ન થયું કેતા ખરા? જીમ કરતો હતો ને તો ઉપર આમ લેગ કરવાના હોય ને તો આમ કંઈક કરતો હશે કે બેસીને કંઈક લેગ નું સ્ટ્રેચિંગ કરતો હશે અને ચડ્ડી તૂટી જાય નીચે. કે ચડ્ડી તૂટી ગઈ, ફાટે ચડી, તૂટે નહીં ચડ્ડી. આ જોયું તમારે? હું તો કેટલું રોજ રોજ સહન કરતા. અરે યાર આ તો ચડ્ડી ચડ્ડી ફાટી ગઈ. ઓલા કે આમ લેગ વખતે આમ સ્કોટ કરવાના હોય ને આમ બેસીને આમ તો એમ બેઠા તો ચડી ફાટી ગઈ. તો પછી સર કે હવે બાકીનું એક્સરસાઇઝ થઈ ગયો નહીં થાય. પછી કાંઈ નહીં, 5 કિલોમીટર દોડી લીધું, થોડુંક ઓલું સ્ટેપલ કરી લીધું, એવું બધું નાનું મોટું કર્યું અને પછી ઘરે આવી ગયા. 5 કિલોમીટર દોડાઈ ગયો એટલે ચાલે. નાનું મોટું કાર્ડિયો કરી લીધું. હોય આજે લેગ ડે, પણ હવે લેગ ડે આજે થયો નહીં. અને એક તો આજનો બ્લોગે મારા ટાઈમે અપલોડ ન થયો. જો શું થયું તમને કહું. મતલબ કે એ ક્યારનું જો છે બરાબર, અપલોડ બતાવ્યા જ રાખે છે, ક્યારનું અપલોડ બતાવ્યા જ રાખે છે. સવારે 8 સાડા 8 હું બ્લોગને છે ને મૂકી દેતો હોય, અત્યારે વાગી ગયા ઓલમોસ્ટ 10:30 પોણા 11 અને હજી અપલોડ જ નથી. એટલે કાંઈક યુટ્યુબમાં કે નેટમાં કાંઈક પ્રોબ્લેમ છે. તો સવારે ચડ્ડી ફાટી ગઈ, પછી બ્લોગ અપલોડ ન થયો અને ઘરે આવ્યા તો એક નવો પ્રોબ્લેમ જાણવા મળ્યો. આ જે ફિલ્ટરનો નળ છે તો આ કાલ સુધી તો કામ કરતો હતો, પાણી આવતું હતું. હવે જ આમાંથી પાણી આવતું બંધ થઈ ગયું. મતલબ કે આ બંધ કરી દઈએ, ચાલુ કરો તો પાણી આવતું બંધ થઈ ગયું. મતલબ કે આ ફિલ્ટરવાળા ભાઈને બોલાવવા પડશે કે ફિલ્ટર કામ કરતું બંધ થઈ ગયું. આમ તો ગોળો આખો પાણીનો ભર્યો છે એટલે વાંધો નથી, થેન્ક્સ ટુ મી. કેમ કે શિવાની, ગોળાનું પાણી કોણ ભરે છે? હા, રોજ સવારનું તારું કામ છે એટલે તો તું ઈ કરતો હતો. ઈ રોજ સવારનું મારું સવારનું કામ આ છે અને તારું સવારનું કામ ઈ છે. જેનું સવારનું કામ ખાલી ચા કોફી મૂકવા અને ચા રોટલી, કોફી મૂકવાનું, રોટલી શેકી દે ગરમ ગરમ. જે ઓલા બેન બનાવી ગયા હોય ગઈકાલ રાતે થોડી ઘણી રોટલી શેકવાનું, એનું કામ ઈ. પછી મારું કામ ફ્રીજની પાણીની બોટલ ભરવાનું, ગોળો ભરવાનું, ટેબલ સાફ કરવાનું, પ્રોટીન બનાવવાનું, પછી નાસ્તો થઈ જાય પછી ટેબલને પાછું સાફ સુફ કરવાનું, વાસણ બધા જે છે એ ચોકડીમાં બહાર મૂકવાના, બધું જગ્યાએ ગોઠવવાનું. એટલું બધું રહેવા દે તું. એટલે ખાલી ગોળો ભરી દેસ, પાણીની બોટલ ભરી દેસ, ખોટી વાત. પ્રોટીન બનાવી દેસ. ઈ ત્યાં સુધી બધું બરાબર. તો એના પછીનું તો તને મજા આવે તો કરસ, બાકી નથી કરતો. ના બધું કરું જ છું ને. ડેઈલીનું આ ફિક્સ જ છે. એ આવે, ચા કોફી મૂકે, રોટલી શેકે ને પછી બેસે ને પછી પૂરું. પછી સીધી 1 વાગે એ પાછી કામ કરવામાં, નાનું મોટું કામ ઉપાડી એના શૂટિંગનું. બાકી બધું આપણે. બાકી કચરા પોતા બેન કરે, રસોઈ બેન કરે, જો આવી ગયા. ઘરના નાના મોટા કામ હું કરું. એ કાયદેસર અમારે પ્રિન્સેસ ટ્રીટમેન્ટ છે ને, કહેવાય ને ક્વીન ટ્રીટમેન્ટ લેવલની. તો એનું એ જ ખાતું છે અમારા ઘરના રાણીસા છે. ઓ રાણીસા, જો હજી તો કાંઈ હજી બહેનું નથી, ત્યાં ખાવા પીવાનું ગોતવાનું ચાલુ કરી દે. ગોતતી નથી, ગાંઠિયામાં ભરું છું. ગેસ ચાલો પછી બધું રૂટીન તો પતાવીએ, પ્રોટીન પી લઈએ, નાસ્તો વાસ્તો કરીએ. જેમાં છે ને કે બી ક્રિક ઇન્ફો કરીને ચેનલ છે. આ ભાઈ, એ ભાઈ છે ને મારા ફેવરિટ છે. એટલે હમણાં તો IPL પૂરું થઈ ગયું તો કે દિવસના ક્રિકેટ ન્યૂઝ જોયા જ નહોતા. ત્યાં તો ખબર પડી કે આયર્લેન્ડે આપણી ગોબા પાડી દીધા આપણામાં. આયર્લેન્ડ સામે આપણે મેચ હારી ગયા. ગૌતમ ગંભીર કોચ, શ્રેયસ અય્યર કેપ્ટન. મને શ્રેયસ અય્યર કેપ્ટન નહીં ગમે તો આપણે આયર્લેન્ડ સામે હારી ગયા. મને તો થોડોક આમ શોક લાગ્યો. હમણાં તો શું ફીફાના સ્કોર જોતા હોય ને, કે ખાલી આખો મેચ તો ન જોતા હોય પણ એમાં ધ્યાન હોય કે મેસી શું કરે છે, રોનાલ્ડો શું કરે છે. ત્યાં તો આયર્લેન્ડ ભારતને પેલી ગયું અને આને કાંઈ પડ્યું નથી. એને કે હું તો સૌરવ જોશીના બ્લોગ જોઈશ, ગાંઠિયા ખાઈશ, પરોઠા ખાઈશ. જો હવે આ ભાઈ છે ને, આ ભાઈ એની મસ્ત હમણાં પત્તર ખાંડશે. આપણો ફેવરિટ છે એ ભાઈ. કદાચ તમારામાંથી કોઈ એને જોયો છે બી ક્રિક ઇન્ફોવાળાને. પણ આયર્લેન્ડ સામે હારી ગયા. શિવાની એડિટિંગ કરી રહી છે પણ શિવાની તો રૂમમાં બેઠી હતી ને, એ રૂમની લાઇટ એસી બધું ચાલુ છે. એસી નહીં ચાલુ હોય, લાઇટ જ ચાલુ છે. જોતા જા. અહીંથી એસી તો બંધ છે, સાચી વાત છે, ખાલી લાઇટ ચાલુ. તો લાઇટનું બિલ ન આવે. રહી ગઈ હશે, સોરી એના માટે. મારાથી એકવાર એસી ચાલુ રહી ગયું હતું ને, એસી ભૂલથી ચાલુ રહી ગયું તો તારાથી 3 કલાક, 2-5 મિનિટ 10 મિનિટ થી જ ખાલી બેઠી છું.
2-5 મિનિટ એસી ચાલુ રહી ગઈ ને મને કેટલું સંભળાયું 3 કલાક એમ. અને એનાથી આ જો તું ટ્યુબલાઇટ ગયો તો આપણે જમી લીધું, જમીને આપણે 1 કલાકની સિરીઝ જોઈ લીધી, એના કર પછી અડધી કલાક મેં એડિટિંગ કર્યું, પછી હું રૂમમાં ગઈ ત્યારે એસી ચાલુ હતું. બોલ. મારાથી ભૂલથી એસી ચાલુ રહી ગયું એને એના ખર્ચા દેખાય. જો તમને એના ખર્ચા બતાવું આ જો એને આ સનસિલ્કનું શેમ્પુ મગાવ્યું. હવે સનસિલ્કનું શેમ્પુ મગાવ્યું નહીં વાંધો નથી, પણ આ કામ મગાવ્યું હે શું કામ મગાવ્યું છે? સનસિલ્કનું શેમ્પુ શું કામ મગાવ્યું અમારે પબ્લિક જાણવા માંગે શું કામ મગાવ્યું? એમાં મારું હેર માસ્ક પૂરું થઈ ગયું હતું, કેટલા દિવસે મંગાવ્યું હતું પણ આવતું નહોતું એટલે, અને ખાલી ઓલાથી શેમ્પુ થી. તો આજે હેર માસ્ક આવી ગયું. હા પણ આજે આવ્યું, 2-3 દિવસથી હું જોતી હતી પણ નહોતું ને બોલો એને હેર માસ્ક આવતું. હેર માસ્કનો ઓર્ડર કરી દીધો હતો તો હેર માસ્ક નહોતું આવતું કેમ કે તું કયું શેમ્પુ કયું વાપરે છે? બાકી હા એ ઓલરેડી છે ને લોરિયલના શેમ્પુ વાપરે છે એટલે એ તો મારા ખર્ચા મતલબ કે મને માથે ચડે જ છે. અને આ જો આ છે ને એનું માસ્ક આવી ગયું. એને એમ કીધું કે છે ને મારું માસ્ક નથી આવ્યું તો મને તો સનસિલ્કનું શેમ્પુ મગાવી દે, એનાથી ફટાફટ હેર વોશ થઈ જાય. તો એ મગાવી દીધું. અને હજી એ મગાવ્યું ને બ્લિંકિટમાંથી, તે એમેઝોનમાંથી એનું છે ને આ ખોખામાં માસ્ક આવી ગયું. આ ખોખું ખોલ તો માસ્ક જ છે ને. હા હવે પણ નહીં ખોલ આ તો સાબિતિયા છે ને હે. અરે પણ માસ્ક જ છે, મારે કેટલું ખોલવું, કેટલું કરવું, એડિટિંગ કરવું, આ બધા તારા તો કા ડબલ ખર્ચા કરાવડા બસ. એમાં ક્યાં ડબલ એ તો ક્યારેક ઉતાવળમાં ક્યાંક મતલબ જવાનું હોય તો હેર વોશ કરવું હોય તો આનાથી ફટાફટ થઈ જાય. આ તો શેમ્પુ કરું, માસ્ક ને 15 મિનિટ તો ને પણ 5-7 મિનિટ રાખવું, કેટલી વાર લાગે. નહીં મતલબ કે લોરિયલના શેમ્પુ વાપરો તોય માસ્ક જોઈએ પણ સનસિલ્કમાં માસ્ક ન જોઈએ. ન જોઈએ કેમ કે એમાં ઇન્ટરનલ આવે. નહીં તો સનસિલ્કમાં માસ્ક ઇન્ટરનલ આવે તો ખાલી સેન્સલ શું છે તો ખાલી સનસિલ્કનું જ શેમ્પુ વાપરો ને. ના પણ ઓલું વાપરવાનું કીધું છે, હેર કલર ફેર કલર કર્યો હોય ને એટલે એ જ જોઈએ. આ તો ક્યાં અરે આ નથી ખુલતું અત્યારે મારાથી. હાલી નીકળ્યા ના ખોલ ઊભી થા ચપ્પુ લઈ આવ ને ખોલ. એમ ખુલે જ નહીં, ચાકાથી ખોલ. ઊભી નહીં થાવ યાર. બધી વસ્તુમાં આળસ, ક્યાં બેઠા બેઠા બધું થાય તો હલું શું કામ? આ બતાવો આવા કંઈક બ્રાઝિલિયન માસ્ક ને મોરોક્કો માસ્ક ને મૂકી દે. નથી મૂકવું. વાપરવાનું. હું તો કહું તું મૂકી દે આને મારે શું બોક્સ ખાલી ઓલમોસ્ટ 2 વાગી ગયા છે. હરામ બરાબર કઈ કામ કર્યું જો છૂટું બોક્સ મારે જ પાછું અલગ. એડિટ કરી નાખી, બીજી રીલ એડિટ કરું, તે શું કર્યું ઈ કે તો? હે તે શું કર્યું કામ? તારા બધા પાર્સલ બંધ થાને ભાઈ, ચૂપ થઈ જા ને હે ચૂપ થઈ જા ખાલી. અને આજે શનિવાર હોય ને એટલે મારામાં તો ઘાત બેઠી હોય, જાણે કંઈક નો મતલબ આમ ઓલું હોય કે મારી જવાબદારીમાં આવે. તો આજે રાતે પિક્ચરની ટિકિટ બુક કરાવી નાખી, વેલકમ ટુ ધ જંગલ. કોને કીધું તું કંઈક બીજું કરે? દર શનિવારે એક ને એક વસ્તુ તો કરસ. તે જ કીધું તું કે મારે પેલેડિયમ મોલમાં વેલકમ એવું કઈ નથી કીધું, મેં તો કીધું તું ગમે ઈ કરે. એક નંબરની ખોટી ભગવાન પાપ લગાડશે. ભલે પાપ લગાડે પણ મેં નતું કીધું કે મારે પિક્ચર જ જોવું જ ખાલી. મેં કીધું કે આપણે કંઈક ઘરે રેસીપી બનાવીએ કંઈક મેં નવું, કીધું તો તે કીધું કે મંચુરિયન. કીધું તું. અરે બાપ રે બાપ, છોકરીઓ કેટલી ખોટી હોય આજકાલ તો કહેવાતું નથી, ધક્કો બક્કો મારી દઈ. મેં મંચુરિયન જ બોલ્યું. હા તો અમે પુરુષ સમાજમાં ડર છે તમારો, કેમ કે તમે કંઈક ને કંઈક અમારી કરી નાખો છો એટલે મારે કઈ રિસ્ક નથી લેવું અત્યારે. જો 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 હુમલો ધક્કો મારતી નહીં. આયા 13મો વાળા છો, જોજો ધ્યાન રાખજો. યસ ગાઈઝ શું છે હવે? શિવાની ચલાવી રહી છે કાર, અને કાર ચલાવી રહી છે પહેલી વાર. એટલે પાર્કિંગમાં ઘણા બધા લોકોની કાર છે. મેં જો સીટ બેલ્ટ પાર્કિંગમાં પહેરી લીધો છે, પહેલી જ વારમાં કાર બંધ અને થઈ પહેલી ગઈ છે. વારમાં કાર બંધ પડી ગઈ છે ઓલરેડી. અમારા મેડમે 2 વાર કાર ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને 2 વાર કાર શીખેલી છે અને 2 વાર ફીસ દઈને કાર શીખેલી છે. તોય હજી એને કોન્ફિડન્સ નથી કે જે હોય પણ કાર હજી જોઈએ પાર્કિંગમાં છે તો પેલા નીકળે છે કે નહીં. નીકળશે. એ જો હોઠ બીડાઈ ગયા છો ને. કાર ચાલુ જ નથી પણ એને ઓલું એક્સિલેટર ચાલુ મારી દીધું. એક્સેલરેટર નસ માર્યું ભાઈ હવે. હાલો હાલી ઓ અરે મને એમ કે બંધ પડી ગઈ. બંધ થાને. હાલો હાલી એ 2 હોઠ જો 2 બીડાઈ ગયા છે કેમ કે આમ આજુબાજુ ખબર નહીં શું જોઈએ કે કોઈની કાર નથી આવતી નહીં. આ તો એમ નહીં હવે રિવર્સ જ લે. એટલે ખબર કેટલીક નહીં ક્યાં turn મારે. અહીંથી આમ રિવર્સ લઈને આમ ટર્ન મારીને આમ સીધું સીધું પાર્કિંગ માંથી બહાર કઢાવડાવી દે પેલા. એને છે ને કાચ દેખાડો નહીં. 2 વાર તો વાત કરતા એને આમ 2 વાર તેના કાચમાં જ મારી દીધું.
છે ઇન્સ્યોરન્સ છે આપણી કારનો જ હમણાં જ રિન્યુ કરાવેલો છે એટલે જોઈએ કે ક્યાંક પિલર બિલર નો તોડ નાખે પ્લેટ આખો પડી નો જાય ક્યાંક ચૂપ બીજું થઈ કાંઈ જા ને કે આખો પ્લેટ કા ધરાશાયી થઈ ગયો ભૂકંપ આવ્યો કે શું ના તો કે સેવાદીએ કારથી પિલર તોડ નાખ્યો વોટ ખબર નહીં હતા કેમ બીડે છે ખોટી જે ઊંધો ટન કાલે પણ તો મને નથી સમજાતું એટલે આમ જવા દો ને ઓલી બાજુ જવા દો ને પણ તો જ એમ ટન લાગે ને હા મને ખબર છે ખાલી હું જોઉં છું અને ખબર વધી હોય પણ એ ખબર નહીં શું કરતી હોય અરે ના ક્યાંય નથી ગયા પાર્કિંગમાં જ છીએ હજી ક્યારના પાર્કિંગમાં જ છીએ પાર્કિંગમાંથી જ બહાર નથી નીકળતી કાઢું છું હો ધીમે ધીમે હળવે કાંઈ મારે ઉતાવળ નથી ભાઈ કાર રહેવી જોઈએ બીજું કાંઈ નહીં પાર્કિંગમાંથી ગાડી નીકળી રહી તું ગેર નથી બદલાવતી બદલાવીશું ને ક્યારે બદલાવીશ હવે આ બધે ટર્ન બંધ લાગી છે ને પછી પેલા જ ગેરમાં ક્યારની ગાડી પાર્કિંગની બારે આવી ગઈ ને બાર આવી ગઈ અને પેલા જ ગેરમાં આવી જાય હવે બીજા ગેરમાં લીધી કાર ઊભી રાખીને બીજા ગેરમાં લીધી ચૂપ એ કે કા ગેર પડશે કા ધ્યાન રહેશે રોડ ઉપર ચૂપ થઈ જા બે ભેગું નહીં થાય ચૂપ થઈ જા ઈ જ કહું છું હું તને અને આ કઈ રીલ નથી સ્ક્રિપ્ટેડ આ રિયાલિટી ચાલી રહી છે રિયાલિટી ચૂપ થઈ જા ઓલી તો બધી રીલ હોય કાર ઊભી રાખીને બીજું ગેર પાડ્યું ચૂપ થઈ જા ને જયલા એની જે પાછળથી આવતા હોય ને એને જ હોન મારે અરે મારે ટર્ન લેવાનું તે લોકોને ધ્યાનમાં રહે એટલે પણ તે તો ઊભી રાખીને બીજો ગેર નો લીધો અરે પણ ઈ તો લિટરલી કાર ઊભી રાખી દીધી અને બીજો ગેર લીધો પણ હવે ઇન જનરલ જ રાખવી પડી ઊભી મારે ચૂપ થઈ જાય ને એને એમ કે ગેર બદલતી વખતે કાર ઊભી રાખવાની જય પ્લીઝ શટ અપ એક તો હું તને મસ્ત રાઈડ એન્જોય કરાવું છું ને પાછો તો વળી ભાઈ મારે નથી કરવી રાઈડ એન્જોય ચૂપ થઈ જા તો સારું લાગશે હે ને ખબર નહીં કોના ઘરમાં પાર્ક કરવું તો કોઈના ઘરમાં પાર્ક નથી કરું પાછળથી કારને રસ્તો આપું છું આપણે ધીમે ધીમે જાય છે ને તો સ્પીડમાં જવા દે ડાબી બાજુ વાળો મેં કીધું એમ કહી શકાય પાર્ક કરી દે હવે આજે બેઝિક ટેસ્ટિંગ બધા થઈ ગયા પાર્કિંગ નો ઢાળ ચડાવવાનો હોય રોડ ઉપર સીધી લેવાની હોય સર્કલે બ્રેક મારવાની હોય હવે જો નેક્સ્ટ સ્ટેશન આવી ગયો છે ફાટક પાસે કેમ કે અહીંયા બે બાજુ વાહનો આવે છે સિંગલ છે અને પાછળ ટ્રાફિક છે કાર બંધ થઈને તો પાછળથી હોન થઈ જાય આ ખટારો આવી ગયો ઓહો ભાઈ ઓહો શિવાની રોક્સ એવરીબડી શોક ચૂપ થઈ જા શિવાની રોક એવરીબડી શોક બ્રો ઓહો yo Shivani is jazz, Shivani pop, Shivani is making a way, make way guys, Shivani is coming guys. ચૂપ થઈ જા હે ને કાર ચલાવતા આવડે જ છે ઘણા ટાઈમથી ચલાવી નહોતી એટલે ઈ તો ઓહો ખાલી એક ટ્રકની બાજુમાંથી કાઢીને નેક્સ્ટ એનું કોન્ફિડન્સ નું લેવલ જો ઈ કે કાર ચલાવતા આવડે જ છે ઈ કે આવડે જ છે મેન જો આવ્યું મેન હવે આવ્યું સામે શું પાછો બ્રિજ છે અને સિંગલ One way પટ્ટી છે. છે અને બે બાજુથી વાહન આવે છે ઓ ગોડ ઓ બીજો ટ્રક આ રોડ ની નીચે ઉતારી લીધી ગાડી તો ક્યાં નાખવી યાર મારે ચલો હવે જો સામે જ્યાં દેખાય જ ને આ લાસ્ટ એસિડ ટેસ્ટ છે કેમ કે સિંગલ પટ્ટી છે અને સાવ અડીને જ ગાડી નીકળે ત્યાંથી બધી સ્પીડ જ એટલી છે કે પાછળનો રિક્ષાવાળો વિચારે છે કે ઓવરટેક કરીને નીકળી જાવ કે શું ચલો શિવાની હા ઢાન ટાન ટણાન આના નસીબે સારા એમાં નસીબ કેવી રીતે સારો ના ભાઈ શિવાનીએ સક્સેસફુલી ગાડી કાઢી દીધી છે ઘણા પડાવે અને પાર કરી બતાવ્યા છે અત્યાર સુધી આપણે એવું માની શકીએ કે ભાઈ બેઝિક લેવલનું ડ્રાઇવિંગ શિવાનીને આવડી ગયું છે ચૂપ થઈ જા મને વેરી ગુડ મારા ઉપર લોડ જાય જ્યાં ત્યાં જવાનું હોય તો હું જ ચલાવતો હોય હવે જો મારી ક્રિએટિવિટી વાળા હું કેટલા બધા કામ કરી શકતા મારા કેટલા બધા કામ થતા હતા ચૂપ થઈ જા ને ભાઈ તું બાજુમાં બેસીને શું કર કન્ટેન્ટ વિચારું લે હા આજ તો શિવાનીએ કાર ચલાવી ઘણા ટાઈમ પછી અને મારી એક્સપેક્ટેશન કરતાં સારી ચલાવી શિવાની કાર અને હવે અમે જઈ રહ્યા છીએ પિક્ચર જોવા વેલકમ ટુ ધ જંગલ શિવાની તું કોકા કોલા તો પી નહીં શક પેપ્સી એ પી નહીં શક એટલે કોલ્ડ ડ્રિંક કાંઈ પી નહીં શકીશ તું પોપકોર્ન કોલ્ડ ડ્રિંક વગર કેમ ખાઈશ
તો આજે પોપકોર્ન ન ખાતી, ખાલી હું જ ખાઈ લઈશ. તને ઓલું ગળું ખરાબ છે, તારું ધ્યાન તમારે રાખવું પડે ને એટલે. તો પહેલાં તો વેલકમ ટુ ધ જંગલ જોવા જવાનો કોઈ પ્લાન નહોતો. ટ્રેલર ઉપરથી એવું લાગતું હતું કે સુઈ હશે, સાવ કદાચ બેકાર મૂવી હોય, પણ અમુક રિવ્યૂ સિવાય કહેવાય વાર. બહુ સારા એવા. હા, એટલે અનએક્સપેક્ટેડલી સારા એવા છે કે ભાઈ તમને હસવું આવી જાય એવું ખરેખર પિક્ચર છે. તો હવે જોઈએ. પેલેડિયમ મોલમાં આપણે ટિકિટ બુક કરાવી દીધી છે. પેલેડિયમ મોલમાં એટલે કે પીવીઆરમાં. પછી પિક્ચર કેવું લાગ્યું એ હું તમને કહીશ કે અમને પિક્ચર કેવું લાગ્યું. યસ, તો થિયેટરમાં મને દાડિયા લઈ દેજે. થિયેટરમાં તને દાળિયા લઈ દઉં ને. હા, પણ તો તૈયાર તો થઈ જા. અચ્છા, આજ તો તૈયાર થઈ ગયેલું છો. અચ્છા, ઓકે 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 ઓકે. દાળિયા ખાઈ કઈ ખાવા જોશે, ગળું ભલે ખરાબ હોય કે તો દાડિયા તો હળદર વાળા દાડિયા ખાઉં છું, ગળું ખરાબ છે. હળદર વાળું દૂધ પીને તો દૂધ પીસ પછી. અત્યારે તો દાડિયા, અત્યારે થોડું દૂધ પીને જાવ કઈ. પિક્ચર જોઈને તમને કહીશ અમને કેવું લાગ્યું નહીં. જય, કેવું લાગ્યું તને મૂવી? વેલકમ ટુ ધ જંગલ મૂવી એક્સપેક્ટેશન કરતા તો મને ઘણું સારું લાગ્યું. એમાં ઇન્ટરવલ પહેલા તો મને વધારે મજા આવી. ઇન્ટરવલ પછી તો ઓકે છે, કંટાળો આવ્યો નથી. ઇન્ટરવલ પહેલા વધારે મજા આવી. મેઇન તો સ્પૂફ કોમેડી છે ને કે તો પ્રોપર મતલબ કે સ્પૂફ કોમેડી બનાવ્યું જ છે. અને અક્ષય કુમાર ઘણા ટાઈમ પછી એના ઓરિજિનલ ઝોનમાં જૂના અવતારમાં હોય ને, એટલે મને તો ઓજી અક્ષય કુમાર જોઈને મજા આવી ગઈ કે ભાઈ અક્ષય કુમારને તમે સારી કોમેડી સ્ક્રિપ્ટ આપો એટલે એના કઈ જરૂર જ નથી, એમને તમને હસાવી દે. એટલે અમને તો વેલકમ ટુ ધ જંગલમાં મજા આવી ગઈ. અને ઘણા ટાઈમ પછી એવું થયું કે આખું થિયેટર બહુ લાંબા ટાઈમ સુધી હસતું હતું. આખો શો ફૂલ હતો અને બહુ આખું ઓલમોસ્ટ બધા લોકો હસતા હતા. ને એક એવું નહીં કે 2-3 વાર, બટ નેચરલી કેટલી બધી જગ્યાએ હસવા આવી ગયું. તો વસૂલ છે. હા, તમને બી મગજ વગરની કોમેડી ગમતી હોય તો ને, બાકી ક્યાંક પાછા ગાળું દેશો. મને મગજ વગરની કોમેડી ગમે. શિવાનીની મને નથી ખબર ને મગજ વગરની ગમે. હા, તો તમને મગજ પેટ્રોલ પંપ અમે ગોતતા હતા કેમ કે પેટ્રોલ હવે વાંધો નહીં. તો એવું મતલબ કે સાવ છે ને કે એકદમ ફ્રેશ ને રિલેક્સ થવા માટે કે કઈ વિચારવાનું જ નહીં, ખાલી ઈ જે બતાવે ને એન્જોય કરો ગાંડાની જેમ, તો ફૂલે ફૂલ મજા આવશે. તો અમને તો મજા આવી ગઈ. જોવા જઈ શકાય એવું છે, કોઈ વાંધો નથી. વોચ છે મતલબ તમને મજા આવશે. હા, મજા આવશે. તો ચલો ગાઈસ, પેટ્રોલ પુરાવી લઈએ ને પછી હવે તો ઓલમોસ્ટ રાતના વાગી ગયા 2 ઘરે પહોંચીને સુઈ જ જવાનું છે. તો પાછા આપણે બ્લોગમાં મળતા રહેશું. બાય એવરીવન. બાય બાય. બાય.